वडोदरा नवरात्रि फेस्टिवल यानी कि वीएनएफ की ओर से बीते कई सालों से नवलखी मैदान पर गरबा महोत्सव का आयोजन करवाया जा रहा है। तब इस साल भी वडोदरा नवरात्रि फेस्टिवल यानी कि वीएनएफ के गरबा महोत्सव का आयोजन होने वाला है, जिसकी तैयारियों का आगाज हो चुका है। ऐसे में वडोदरा के भाईली इलाके के एक निजी होटल में वडोदरा नवरात्रि फेस्टिवल यानी कि वीएनएफ की पत्रकार परिषद आयोजित करवाई गई थी, जिस दौरान वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी, साथ ही पूर्व विधायक जितेंद्र सुखड़िया, वडोदरा नवरात्रि फेस्टिवल के आयोजक मयंक पटेल और अन्य सदस्य मौजूद रहे थे। आपको बता दें कि आरोही ग्रुप की ओर से वीएनएफ के गरबा महोत्सव के दौरान मां जगदम्बा की आराधना करते हुए सुरों से समा बांधा जाता है। तब आरोही ग्रुप की ओर से इस दौरान विभिन्न गरबे की पेशकश की गई थी और गरबा रसिक उत्साह से गरबा करते हुए भी नजर आए थे। वैसे आपको ये जानकारी भी दे दें कि वडोदरा नवरात्रि फेस्टिवल यानी कि वीएनएफ गरबा महोत्सव में इस बार मैदान के साथ साथ सुरक्षा के कड़े बंदोबस्त में भी बदलाव किया गया है। दरअसल मैदान में और ज़्यादा गरबा रसिक गरबा खेल पाए, ऐसा आयोजन करवाया गया है और इसी के साथ कुछ ज़रूरी बदलाव भी किए गए हैं। तब इस बारे में वीएनएफ गरबा महोत्सव के आयोजक मयंक पटेल की ओर से पत्रकार परिषद के दौरान ज़्यादा जानकारी मुहैया करवाई गई है। आज खूब आनंदनी घड़ी है कि જ્યારે સમગ્ર વડોદરામાં ગણેશ ઉત્સવની ધૂમ મચી રહી છે ત્યારે માં અંબેની આરાધના એવી આપણી નવલી નવરાત્રિ પણ જ્યારે હવે ખૂબ જ નજીક છે ત્યારે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કે જે છેલ્લા એક દશકથી ખૂબ જ સુંદર રીતે વડોદરાની કલા અને સંસ્કૃતિ એને હંમેશા જાળવવાનો પ્રયત્ન કરતી રહી છે। વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એ માત્ર એક ગરબા માટેનું કોઈ વેન્યુ નથી, પરંતુ એ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં તમામ લોકો સાથે મળી અને માતાજીની આરાધના કરતા હોય છે, ગરબા કરી અને પોતાનો પ્રાર્થના માતાજીને તેઓ અર્પણ કરતા હોય છે। પરંતુ માત્ર ખેલૈયાઓ નહીં, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું વૃંદ એવું છે કે શ્રોતાઓ પણ ત્યાં સ્પેશિયલી આ વૃંદને સાંભળવા અને ગરબાને નિહાળવા માટે આવી રહ્યા હોય છે। અને આપણે ફૂડ કોર્ટની વાત કરીએ, આપણે પાર્કિંગ ફેસિલિટીની વાત કરીએ, અત્યાર સુધીમાં એક દશકનો જે રેકોર્ડ કહી શકાય, પછી વરસાદનું વિઘ્ન હોય કે કોઈ પણ પ્રકારની અગવડ હોય, એ આપત્તિને અવસરમાં ફેરવનાર ટીમનું નામ એટલે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ। અને આ રેકોર્ડ સર્જવા માટે આ વખતે પણ એક નવા તરીકે આજે જ્યારે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જોઈ શક્યા છો, હમણાં જ એક ડિઝાઇન અનવીલ કરવામાં આવી છે। આ ડિઝાઇન એટલે માતાજીનો જે ચોક છે એનું નભ કેવું હશે એ આજે આપણે સૌએ જોયું છે। અને આ ડિઝાઇન જ્યારે આજે અનવીલ કરી, આપણા પૂર્વ મંત્રી આદરણીય જીતુ કાકા પણ આપણી સાથે ઉપસ્થિત હતા। આ ડિઝાઇનનું તો મિનિએચર છે, હજુ આ એક એનું નાનું સ્વરૂપ છે। ગરમાળાના ફૂલનું જે યલો ફ્લાવર પેટલનું જે આખી ડિઝાઇન છે એનાથી પણ મોટી 12 ફૂટ જેટલું મોટું આખું એક ક્રિએચર ત્યાં આપણે વીએનએફના આકાશમાં જોવા મળશે। અને સાથે સાથે બીજા પણ ઘણા બધા હર દિવસે એક નવી વાત એ કરવું, એ પ્રમાણે તૈયાર રહેવું, એ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની ખાસિયત છે। ત્યારે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના મુખ્ય આયોજકો આદરણીય મયંકભાઈ, દિલીપભાઈ, હેમંતભાઈ, પ્રિતેશભાઈ અને સમગ્ર ટીમ, એ રીતે સમગ્ર ટીમ વીએનએફને હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ પાઠવું છું। 22 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રિના આદ્યશક્તિ માં જગદંબાના આરાધ્ય પર્વ સમા એવા નવરાત્રિ ફેસ્ટિવલમાં મહોત્સવમાં ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ 2025ની શુભારંભ કરવામાં આવ્યો છે। અને આજરોજ ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનો મા જગદંબાનો ચાચર ચોક કેવા પ્રકારનો હશે એનો એક ઝાંખી પ્રદર્શિત આપ સમક્ષ કરવામાં આવી છે। અને ક્રેડાઈ વડોદરાનો ઘરેણું જે કહેવાય એવા અમારા તમામ બ્રાન્ડ એમ્બેસેડર એઓ પણ પારંપરિક ગરબાની વેશભૂષામાં અત્રે પધાર્યા છે। અને અમારી ટીમ જે છે, ગાયક વૃંદ છે, આરોહી ગ્રુપ અને ગૌતમભાઈ ડાબીર અને એની સમગ્ર ટીમ દ્વારા જે 5 નવનિર્મિત ગરબા જે એ લોકોએ સ્વહસ્તે લખ્યા છે અને સ્વકંઠે ગાવા જનાર છે આ વખતે,
એ ગરબાની પ્રસ્તુતિ પણ આજરોજ થનાર છે. અને જેમ આપ જાણો છો કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના અમારા સિંગર ગ્રુપ દ્વારા જે છેલ્લા 2-3 વર્ષમાં નવા ગરબાઓ જે એમના હસ્તે લખી અને ગાવામાં આવે છે, જેમ કે મા જગદંબાની સ્તુતિ છે, જે ઘણી આખા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે ગરબો લખવામાં આવ્યો છે, એ ગરબો પણ આપણા વડોદરાની આગવી રીતે એને કમ્પોઝ કરી અને અમારા દ્વારા ટીમ દ્વારા જે પ્રસ્તુત થાય છે એને પણ એક અનોખું વિશ્વભરમાં આકર્ષણ જમાવ્યું છે. એ જ રીતે આ વર્ષે પણ નવા 5 ગરબા આ ટીમ દ્વારા નિર્મિત થયા છે, કમ્પોઝ થયા છે અને એક આગવી શૈલીમાં આ વખતે ગાવામાં આવશે, જેની પ્રસ્તુતિ અત્રે આ કાર્યક્રમમાં પણ કરવા જનાર છે. સાથે સાથે ગ્રાઉન્ડ આ વખતે મોટું કરવામાં આવ્યું છે. 15,000 જેટલા વધુ ખેલૈયાઓ સમાવેશ થઈ શકે એ પ્રકારે ગ્રાઉન્ડ કર્યું છે. એ જ પ્રકારે પ્રપોર્શનેટમાં વધુ સુરક્ષાકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. 150 જેટલા બહેનોને પણ સુરક્ષા ગાર્ડ તરીકે અમારા દ્વારા એમને હાયર કરવામાં આવ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।